Quadro. જય જય શ્રી રામ. પિકનિક અહીંયા જ પૂરી થાય છે. આજે અમે હિંમતનગર થી સવારે 8 વાગે પિકનિકમાં હિંમતનગર થી ડુંગરપુર માટે હિંમતનગર મહિલા મંડળ અને યુવક મંડળ જોડે પિકનિક માટે આવ્યા છીએ અને આજે આખો દિવસ બધા એકદમ એન્જોય જ કર્યું છે. ખૂબ મજા આવી. બધા નાના પુલકાઓથી લઈ અને મોટી ઉંમરના બા દાદા સુધીના બધાએ અમે ખૂબ એન્જોય કર્યું અને ખૂબ જ મજા આવી. ડુંગરપુર સિટી ખૂબ જ સરસ છે અને દરેક પાર્ક અમે જોયા. રેલવે સ્ટેશન પણ એકદમ નીટ એન્ડ ક્લીન અને ખૂબ જ સરસ. આજે પૂરો દિવસ અમે એન્જોય કર્યું છે અને અત્યારે સાંજે 6 વાગે અમે પાછા હિંમતનગર જવા માટે રેલવે સ્ટેશન આવી ગયા છીએ. એટલી મજા આવી કે ખરેખર પિકનિકમાં જવું જ જોઈએ. ગમે એટલી ઉંમર હોય જોવાની જ નહીં. બહુ મજા આવી હો. સૌથી વધારે મજા શેમાં આવી? સૌથી મજા આમને ને ડુંગરી ઉપર ચડવાની મજા આવી. ડુંગરા ઉપર ચડવાની મજા. હનુમાન દાદા દર્શન કરવાની મજા આવી. બરાબર. બહુ મજા આવી. બધે ગાર્ડન માં બહુ મજા આવી. બરાબર. તમે જોડે બોલો. અમે આ રિક્ષામાં તમે અમને ફેરવ્યા ને એની અમને બહુ જ મજા આવી. બહુ જ મજા આવી. બાપ મારી મજા આવી. દીકરાઓ બધા બહુ સાથ સહકાર દીધો અને અમને બહુ મજા આવી. ફરવામાં બહુ મજા આવી. એકદમ શાંતિથી ફર્યા. રિલેક્સેશન કર્યા. એમ ગભરાઈ શાંતિ ફર્યા. થાક લાગ્યો કઈ તો કશું જ નથી. એમને સરસ ના પડી. થાકની ખબર જ નથી પડી જરાય. ભૂખે નથી લાગી, તરસે નથી લાગી, થાકે નથી લાગી. આજની પિકનિક વિશે તમારું શું કેવું છે? આજે પિકનિકમાં સારી એવી મજા આવી બધાને. નાના છે, મોટા છે, ઘેડા છે, બધાને સારું રહ્યું પિકનિકમાં ડુંગરપુરમાં. વ્યવસ્થામાં કોઈ ખોડ ખાપણ રહી? કોઈ ખોટ કાપડ નથી. એમ ને ફૂલ આનંદ એકદમ એન્જોય. આનંદ બહુ આનંદ આવ્યો. હવે એમ થાય ઉદયપુર લઈ જજો. ડુંગરપુર મજા આવી પણ થોડુંક આગળ લઈ જવા જોઈએ એવું એમ. મજા આવી. મહિલા મંડળ ઉજ્જૈનનું ગોઠવ. ઉજ્જૈનનું ગોઠવવાની ગણતરી છે. ડુંગરપુર નું પ્લેસ ખૂબ સારું. સ્વચ્છ સુંદર અને બહુ પ્લેસ બહુ ખૂબ સારા છે. ગાર્ડનિંગ બહુ સારું છે અને અહીંયા જે અમારા મહિલા મંડળનું જે નાસ્તાનું આયોજન હતું સમોસા અને બહુ સરસ હતું. એટલે આખી પિકનિક દરમિયાન ખૂબ એન્જોય કર્યો
કે જે આમ અમારા શરીરની અંદર ક્યારે પણ આટલું હસી ખુશી ના કરીએ એવી પણ અમે હસી ખુશી કરી અને ખૂબ આનંદ લીધો છે. અને ખૂબ અને રિક્ષાવાળા પણ બહુ સારા હતા, બધા એકદમ ફરાયા, બધા બહુ સરસ સરસ જગ્યાઓ બતાવી, બહુ સરસ રહ્યું. તમારે શું કેવું છે આ પિકનિક વિશે? પિકનિક વિશે ખૂબ મજા આવી ગઈ, બધાએ ખૂબ એન્જોય કર્યો અને બધા આવ્યા એ આનંદ, ખૂબ મજા આવી. એમ ને? હા, કોઈને કશું તકલીફ પડી નથી અને મજા આવી ગઈ બધાને, ખૂબ એન્જોય કર્યો. મારી પિકનિક કેવી રહી? બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. આવી કરતા રહ્યો ને માજી હાલે. એમ? સૌથી વધારે મજા શેમાં આવી? બધામાં જ મજા આવી. એમ? હા, રિક્ષા મજા કોને આવી? બધાને બધાને. એમાં પાછળ બેસવાની બહુ મજા આવી. ઘણા વર્ષથી ગાડીમાં નહોતા બેઠા, ટ્રેનમાં કીએ બેઠા, રિક્ષામાં બેઠા, હા, ઘરની ગાડી કરતા આ મજા આવી. એવું એમ? આનંદ ઉઠાયો. સૌથી વધારે મજા શેમાં આવી? સૌથી વધારે મજા તો જોઈએ તો જે પહેલા જે ઉપર જે હિલ સ્ટેશન ઉપર ગયા કે હિલ સ્ટેશન ભારત માતા જે મંદિર હતું ત્યાં જે એક ટ્રેકિંગ અને એડવેન્ચર કરવાની ખૂબ મજા આવી. અને આ બધી જે વ્યવસ્થા હતી, વ્યવસ્થા કેવી? બધી કમ્પ્લીટ જ હતી કે કોઈ? હા, જો આપણા જે યુવક મંડળ અને મહિલા મંડળના જે કારોબારી સભ્યો કે આયોજકોએ જે વ્યવસ્થા કરી હતી એની અંદર ત્યાં છે હિંમતનગર તે રેલવેમાંથી બેસી ત્યાંથી નીકળી અને જે સિટિંગ વ્યવસ્થા, બુકિંગ, સિટિંગ અને જે રસ્તામાં બી પૂરી વ્યવસ્થા, અહીંયા આવ્યા પછી જે નાસ્તો કર્યો તે અને રિક્ષા અને વાહનની જે વ્યવસ્થા કરી તે અને બધી વ્યવસ્થા બહુ સારામાં સારી વ્યવસ્થા એ કરી લીધી. કેવી રહી પિકનિક તમારી? મજા આવી ગઈ એકદમ? શું મજા કરી તમે? શ્રી કચ્છ કડવા પાટીદાર શેર સમાજ હિંમતનગર મહિલા મંડળે સરસ મજાનું એક પિકનિકનું આયોજન કર્યું. તેમાં બધાને ખૂબ મજા આવી ગઈ, બહુ જ એન્જોય કર્યો. એમાં પણ પાછું ટ્રેનની મુસાફરી કરવા મળી, રિક્ષામાં પણ મુસાફરી કરવા મળી અને સાથે સાથે બપોરે 1 કલાકનો પૂરેપૂરો આરામ લીધા. પિકનિકમાં આરામ પણ લીધો એમ. આજે નકર પિકનિકમાં આપણે કયો આરામ મળે? આમ 1 કલાક આરામ કરીને બધાએ ખૂબ એન્જોય કર્યું, બહુ જ મજા આવી ગઈ બધાને. એકદમ યાદગાર પિકનિક રહેશે આ રીતે. ધન્યવાદ મહિલા મંડળનો, ખૂબ ખૂબ આભાર. આ પિકનિકમાં તમને સૌથી વધારે સરસ શું લાગ્યું? આ પિકનિકમાં મને સૌથી વધારે રિક્ષામાં બેસવાની બહુ ખૂબ જ મજા આવી. એમાં જે રિક્ષાના પાછળના ભાગમાં જે બેસવાનું હતું તો બહુ જ મજા આવી. રિક્ષાવાળા ભાઈ કે અમારે આ તો કોઈ પીછે કોઈ બેઠતાય નહીં છે, પણ અમને બધાને પાછળ બેસવાની બહુ મજા આવી રિક્ષામાં. પિકનિકના વ્યવસ્થાના ભાગમાં કોઈ અડચણ આવી હતી? કોઈ જ અડચણ નથી આવી. બધો સમય, સંજોગો, વાતાવરણ બધું સારું હતું અને બહુ જ મજા આવી ગઈ. બધાએ સહકાર સારો આપ્યો અને વાતાવરણ બી આપણે સહકાર આપ્યો ને બહુ મજા આવી ગઈ બધાને.